રાજકોટમાંથી સેલ્ફ કાર ભાડે લઈ જઈ કારને પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ₹3.51 કરોડની 47 કાર કબજે કરી મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। થોડા દિવસોમાં અલગ અલગ પોલીસ મથકમાં 48 જેટલી કાર વાહનના ધંધાર્થીઓ સાથે છેતરપિંડી કરી કોઠારિયાના અક્કી અને જામનગરનો બિલાલ પડાવી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બેલેડીને દબોચી મોટી કાર્યવાહી કરી હતી। રાજકોટ શહેરમાંથી અલગ અલગ સેલ્ફ કાર ભાડે આપતા વાહનના ધંધાર્થીની કુલ 51 કાર કોઠારિયાના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગન પટેલ અને બિલાલ હસનશા શાહમદાર રહેઠાણ જામનગરે સેલ્ફ ભાડે લઈ જઈ પડાવી વહેંચી નાખતા અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસિયાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ફરિયાદીઓ તથા શાહેદોની 4 વ્હીલ ગાડીઓ રિકવર કરવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે. હુણ ટીમના સ્ટાફના માણસો હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ખાનગી રહેઠાણ મળેલ હકીકતના આધારે ગુનામાં સંડોવાયેલ બેલડીની જામનગર રોડ ખાતેથી પકડી પાડી બારોબાર આપી દીધેલ કુલ 47 4 વ્હીલર ગાડીઓ ₹3.51 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ દ્વારા વધુ માહિતી અપાઈ હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે 2 ઇસમો જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા 1 મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરેલ છે। સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખું કૌભાંડ આચરતા હતા। તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે કંઈ બી કંપનીઝ અને નાની નાની ફર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક્ટ કરી અને જે ઘરઘરાલું અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15 દિવસ 20 દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે એ અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું હોય એના કરતાં દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો। અમુક કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ, હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી, ક્યાંક પડી છે। તો આખું આ છેલ્લા 1 માસની અંદર આ લોકોએ આશરે 50 લોકોની સાથે 50 ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું। જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો 3,60,00,000ની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ 47 ગાડીઓ ₹3,51,00,000 આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર 1 ગુનો છે, 1 ગુનો ભક્તિનગરમાં છે, 2 રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે। બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના જ બીજા ડીઝલ ચોરીના અવૈધ ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જ્યારે એ લઈ જતો હોય ત્યારે રાખી દેતો અને પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદનાર ઇસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદનાર ઇસમો જે છે એમને પણ એણે ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એણે ગીરો
ગાડી આપેલી હતી, એટલે કે 2 મહિના 3 મહિના પછી પૈસા ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું. અમુક લોકોને એણે એવું કીધું કે હું તમને 10-15 દિવસની અંદર આના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ, પછી તમે લોકો એને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે. આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડી આશરે. સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે, મોરબી પડધરી બાજુ ગયેલી છે, જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે, અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે. હાલ આપણે ટોટલ 3 ગાડી રિકવર કરવાની બાકી છે, એટલે તેના પ્રયાસો શરૂ છે. અને આ સિવાય પણ બીજી ગાડીઓ 5 થી 6 અમને બાતમી મળી છે કે એણે વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે, એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અને તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરી. રિપોર્ટ ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાજકોટ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.